સાથીઓ, ક્યારેક એવું બને કે આપણી ભણતરની ડિગ્રી અલગ હોય અને વ્યવસાય અલગ કરતા આવીએ. આવું ઘણીવાર બને. ડિગ્રી પ્રાપ્ત કરે ડોક્ટરની અને ખેતીવાડી કરતો હોય, ડિગ્રી પ્રાપ્ત કરે એન્જિનિયરની અને રાજકારણમાં હોય. આવું ઘણું બનતું હોય. ડિગ્રી પ્રાપ્ત કરી લે બહુ મોટા આઈએસ ઓફિસર જેવી, અને બની શકે કે ઘરના કોઈ વ્યવસાયની અંદર જોડાઈ ગયો, બાપ દાદાના કોઈ ધંધામાં જોડાઈ ગયો હોય. આવું ક્યારે બને કે જ્યારે પોતાનું ભણતર એ વ્યવસાયમાં કામ ના આવે. તો આવો તુલા લગ્નની એક કુંડલી દ્વારા આપણે ઉદાહરણ જોઈએ. આવું ક્યારે બને તો જ્યારે પણ જો આ બધી કોઈ પણ શિક્ષા, ડિગ્રી, આ બધું પ્રાપ્ત કરવું, વ્યવસાયની અંદર આગળ વધવું, આ બધાનું કારક ગ્રહ છે ગુરુ. કોઈ પણ કુંડલીમાં તૃતીય સ્થાનમાં ગુરુ મારક ગ્રહ બને. જો અહીંયા ગુરુ મારક ગ્રહ બને અને ગુરુ જો આ સ્થાનમાં મારક ગ્રહ બની જાય તો નિશ્ચિત એવું બને કે પ્રાપ્ત કરેલી ડિગ્રી, ભણતર એના વ્યવસાયથી અલગ હોય. જે ડિગ્રી પ્રાપ્ત કરી છે મુજબ એનું ક્યારે વ્યવસાય હોય જ નહીં. આ પ્રકારે સેંકડો કુંડલીની અંદર અનુભવ લીધેલા છે. મારક ગ્રહ ગુરુ અહીંયા વિરાજમાન હોય એટલે એની કારકિર્દી વિભિન્ન દિશાઓની અંદર એને લઈ જાય.